મોર્નિંગ સ્ને રેડી થઈ ગયો છે ના જો કારમાં બેઠો બેઠો શું નખરા કરે છે સનલાઇટ છે એટલે જો આપણે આવું કરતા હતા ખબર નાના હતા ત્યારે મિરર કે એવું કંઈક આપવા મળી જાય ને અમને એટલે આવું કરીએ. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે અમારા હાથ જો પિંક થઈ ગયા છે એકચ્યુઅલી. યસ, મારી સ્ટોરી મેં ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી ચડાવેલી કે બીટરૂટનો હલવો મેં બનાવ્યો હતો, તો બધાએ રેસીપી માંગેલી. તો એ દિવસે તો મેં બહુ જલ્દી હતી તો કંઈ રેસીપી રેકોર્ડ કરી નથી. તો આજે એમ થયું કે ચલો મારી પાસે બીજા બીટરૂટ હતા તો એનો હલવો કરતાં આ વખતે હું જે આપણે ખજૂર પાકના રોલ બનાવીએ કે પેલું રોલ બનાવીએ ને એવું બનાવીશ આજે બીટરૂટ સાથે. તો એની રેસીપી હું શેર કરતી. તો બીટરૂટ જો મેં છીણું તો મારા હાથ સરસ પિંક થઈ ગયા છે. તો નોર્મલી બીટરૂટમાંથી શું શું રેસીપી તમે બનાવો છો મને કહેજો, કેમ કે બીટરૂટ મેં લાઈક કાઇન્ડલી અવોઇડ જ કરેલું છે, કારણ કે હું ખાઉં ને બીટરૂટ તો મને આમ જીભ પર તમતમ થાય, તો બધાને બહુ ભાવતું નથી અને એની સ્મેલ થોડી અમને ગમતી નથી. પણ એક બે વાર ફ્રેન્ડના ઘરે અમે બીટરૂટની આવી રીતે હલવો અને એવી લાડુડી ટ્રાય કરેલી. તો મને ક્યારનું મગજમાં હતું કે હું ટ્રાય કરીશ પણ આમ ઈચ્છા નહોતી થતી, ખબર ને. પણ આ વીકેન્ડમાં અમે સ્ટ્રોબેરી ફાર્મ ગયેલા, જે પિક યોર ઓન ફ્રૂટ્સ ફાર્મનો, અને વિડીયો ન જોયો તો વિડીયો ઓફ છે, જોઈ લેજો. તો એમાં ત્યાં છે ને બીટરૂટ હતા અને ઓર્ગેનિક બીટરૂટ જોઈને એમ થયું કે લાય હું લઈ જાઉં અને કંઈક ટ્રાય કરીશ. તો મેં તે દિવસે હલવો બનાવેલો ખાલી ટ્રાય કરવા માટે, સરસ બન્યો. એકચ્યુઅલી એમાં સ્મેલ નથી આવતી અને નાઇસ લાગે છે. જો તમે પણ મારી જેમ હોય કે ટ્રાય કરતાં ડરતા હોય તો ટ્રાય કરજો જરૂર. તો આજે હું તમને બતાવું છું કે હું કઈ રીતે બીટરૂટની રોલ્સ કે શું કહેવાય લાડુડી કે વોટેવર કઈ રીતે બનાવું છું. તો મારી પાસે 3 બીટરૂટ હતા. એ બીટરૂટને મેં ઓફકોર્સ વોશ કરીને જ એની છાલ ઉતારીને છીણી લીધા છે આવી રીતે. અને હવે હું એમાં ઘી નાખીશ અને એને શેકીશ થોડી વાર. તો જો મેં ઘી લઈ લીધું છે, બહુ એટલું બધું નહીં, ખાલી કોટ થાય ને આપણે શેકાય એટલું જ લેવાનું છે. તો જો આ રીતે થોડું 4-5 મિનિટ તમે સાતળી લો અને એવું લાગે કે હવે સોફ્ટ થવા માંડ્યું છે, એમાં તમે દૂધ એડ કરી દેવાનું છે. તો હું દૂધ એડ કરીશ આશરે જ. વાવ, કલર તો જો કેવો નાઇસ લાગે છે. એટલીસ્ટ એ આમ ડૂબી જાય એટલું દૂધ નાખવાનું કે જેથી સરસ રીતે ચડી જાય. તો એકચ્યુઅલી આ બીટરૂટનો હલવો અથવા તો બીટરૂટના જે રોલ્સ આજે આપણે બનાવીશું એ તમે ફરાળી ફૂડ તરીકે પણ યુઝ કરી શકો છો એઝ એ પ્રસાદ. અને આજે તો કેવો સરસ દિવસ છે, 11સ છે અને 11સના દિવસે પ્રસાદ બનશે. તો તમે આ ફાસ્ટિંગ કર્યું હોય તો પણ એકચ્યુઅલી ખાઈ શકો છો. તો કેવો સરસ કલર છે. હવે આને આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી દૂધ થોડું ઘટી જાય અને થીક થવા માંડે. અને આમાં પછી આપણે થોડો મિલ્ક પાવડર પણ નાખીશું. તો જોઈ શકો છો દૂધમાં ઉભરો આવી ગયો છે અને ઓછું પણ થઈ ગયું છે, ઘાટું થવા માંડ્યું છે. તો હવે હું એમાં મિલ્ક પાવડર એડ કરીશ. આ મિલ્ક પાવડર મેં યુઝ કર્યો છે હીરાનો, અહીંયા નોર્મલી જે અવેલેબલ હોય એ. લાસ્ટ ટાઈમ મેં હલવો બનાવ્યો ને ત્યારે બહુ મેં ઓછો નાખેલો, એટલે કારણ કે ત્યારે બહુ આઈડિયા નહોતો કે કેવું બનશે. આ વખતે હું થોડું વધારે એડ કરીશ. આમે મારે આ વખતે થોડું થીક કરવું છે રોલ વળે એવું, એટલા માટે મેં વધારે એડ કર્યો છે, અંદાજિત 1 કપ. તો જો આ થઈ ગયું છે એડ મિલ્ક પાવડર અને મિક્સ કરી દીધો છે સારી રીતે. ઓલમોસ્ટ થીક થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. કલર ખબર છે અત્યારે થોડો એકદમ પિંક નથી દેખાતો, પણ એકચ્યુઅલી તમે શુગર એડ કરો ને પછી બહુ સરસ કલર આવી જશે.
અને થોડું મિલ્ક પાવડર નાખ્યો એટલે પણ થોડો એવું લાગે છે, પણ હમણાં જોજો. અને તમારી પાસે આવા ટાઈમે જો ડબલ ક્રીમ અથવા તો ઘરની મલાઈ પણ હોય તો પણ તમે એડ કરી શકો. એનાથી આપણે કેવો દૂધીનો હલવો અને ગાજરનો હલવામાં કણી કણી થાય એવું પણ પડે, તો તમે એવું પણ એડ કરી શકો તમારી પાસે હોય તો. તો આપણે થોડી વાર થવા દઈએ, પછી ખાંડ એને એડ કરીશું. મીનવાઇલ હું બધા નટ્સ ક્રશ કરી લઉં. હું લઈશ બદામ, કાજુ, પિસ્તા. તમારી પાસે જે પણ નટ્સ હોય તમે લઈ શકો છો. અને હું એને થોડા ગ્રાઇન્ડ કરી દઈશ. તમે જોઈ શકો છો કે સરસ અને થીક થવા માંડ્યું છે. તો હું આવા ટાઈમે ખાંડ એડ કરી દઈશ. એક નાની એવી વાટકી ખાંડ લીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો. મને આટલી, અમે બહુ સ્વીટ ખાતા નથી એટલે. તો આપણે મિક્સ કરીશું એટલે ખાંડ ઓફકોર્સ એનું પાણી છૂટશે, એટલે થોડું વધારે લિક્વિડી થશે, પણ ડોન્ટ વરી. અને પાછું થોડી વાર થવા દેવું પડશે જ્યાં સુધી ઠીક થઈ જાય. અને આવા ટાઈમે હું આમાં ઇલાયચી થોડી એડ કરી દઈશ ફ્લેવર માટે. અને નટ્સ ને એવું બધું થોડું એકદમ ઘાટું થાય પછી હું નાખીશ, પણ ઇલાયચી હું એડ કરી દઈશ અત્યારે જ. તો આ જો તમે જોઈ શકો છો થોડું વધારે લિક્વિડી થઈ ગયું ખાંડ એડ કરી એટલે, પણ થોડી વાર વળી પાછા આપણે કરીશું એટલે સરસ નાઇસ એન્ડ થીક થઈ જશે. તો જોઈ લો કલર આવી ગયો છે સરસ, અને એકદમ ઘટ પણ થઈ ગયો છે હલવો. જો તમારે આ જ રીતે ખાવો હોય તો ખાઈ શકો. આ હલવો બની ગયો છે. પણ હવે હું આમાં જે મેં નટ્સ બધા ક્રશ કરેલા એ એડ કરી દઈશ અને પાછું મિક્સ કરી દઈશ. તો આ રીતે થઈ ગયા છે બધા નટ્સ મિક્સ. આપણે હવે ઠરવા દઈશું અને ઠરે પછી એના રોલ વાળીશું. તો જો આ રીતે બોલ સરસ અને ઇઝીલી વળી ગયા છે. એકચ્યુઅલી મારે ઘી પણ આવી ગયો છે અને એનો એ ડ્રમમાં જાય છે, ડ્રમિંગ શીખે છે. તો એની એ લોકો ટીચરે પ્રેક્ટિસ કરવાની કીધી છે કે જાતે આપણે આ વખતે સોંગ ચૂઝ કરવાનું અને એના જે બીટ્સ હોય એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો જો એ આવીને ગાદલા ઉપર ને ઓશિકા ઉપર પ્રેક્ટિસ કરે છે. એને બહુ ગમે છે એકચ્યુઅલી ડ્રમ કીટ. મારે એને લાવી દેવી પડશે, પણ જો કઈ રીતે પ્રેક્ટિસ કરે છે એ. આવે જ છે તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને ફેમિલીને ખવડાવજો. ચલો તો કિચનમાં આવી ગયા છીએ. આજે છે 11. આજે મેં એને કમલેશ જ કરી છે. સ્નેહુએ આજે 11 કરી નથી, હે ને? સ્નેહુએ કેમ ન કરી આજે? એ ડિડન્ટ નો. સવાર મમ્માએ ભૂલ યાદ ન કરાય, હે ને? નહીં તો નોર્મલી સ્નેહુ કરતો હોય છે 11, છે ને? તો આજે શેની પ્રેક્ટિસ તું કરશે? ડ્રમિંગ. તો સ્નેહુ સ્કૂલમાં ડ્રમ શીખવા જાય છે, બરાબર ને? અને ડ્રમિંગની પ્રેક્ટિસ એટલે ટીચરે એવું કીધું છે કે આપણી જાતે એક સોંગ રેડી કરવાનું, હે ને? એટલે સ્નેહુ અત્યારથી એની પ્રેક્ટિસ કરે છે. તો આજે ગાદલામાં પ્રેક્ટિસ થાય છે, હે ને? મમ્મા ડ્રમ લાઈ નથી દેતી એટલા માટે, હે ને? કેટલો અવાજ કરે સ્નેહુ? બહુ અવાજ કરે ને ઘરમાં એટલે પછી એટલે ડ્રમ નથી. ઓકે, વિલ થિંક અબાઉટ ઇટ. ઓકે, તો એ ડ્રમની પ્રેક્ટિસ કરતો હતો. અને હવે કિચનમાં આજે બનવાનું છે, તમારે તો લેફ્ટ ઓવર જ ખાવાનું છે, હે ને? પણ મમ્મા લેફ્ટ ઓવરમાંથી બસ્ટ બનાવી દેશે, બરાબર? ચીઝી પાવભાજી બનાવી દેશે અને એની સાથે સ્લાઇસ ઓફ બ્રેડની મસ્ત ક્રન્ચી.
તો એ લોકોનું એવું કંઈક બનાવીશ. પણ મેં સાબુદાણા પલાળી દીધા છે. અમારા માટે સાબુદાણાની ખીચડી બનશે. તમારે ખાવી હોય તો છૂટ છે, બરાબર. તો ચલો આજે બનાવી લઈએ સાબુદાણાની ખીચડી. સવારે મેં અરાઉન્ડ 10 વાગે સાબુદાણા પલાળી દીધા હતા. નાઇસ પલળી ગયા છે. અને હવે મેં એને વોશ કરી લીધા અને આપણે રેડી ટુ કૂક છે. ખબર નથી તમે કઈ રીતે પલાળો છો. હું તો એમ જ પલાળી દઉં અને જ્યારે કરવાના હોય ત્યારે વોશ કરીને યુઝ કરું છું. તમે કઈ રીતે કરો છો મને જણાવજો. એ સરસ. અને મારે તો તોય સ્ટીકી બનતા હોય છે ઘણીવાર, એટલે કોઈ સરસ કોઈ આઈડિયા હોય તો મને કહેજો. તો સાબુદાણાની ખીચડી બને ને તેમાં સિંગદાણા વધારે યુઝ થાય. અને આ મારા સાસુમાં છે ને, તમને એક ટિપ્સ આપું કે સિંગદાણા બગડી ન જાય એના માટે લવિંગ નાખીને મૂકી રાખે. આપણે હોય ને લવિંગ, તો મારા સાસુમાં આવું ઇન્ડિયામાં બગડી જતું. અહીંયા થેન્ક ગોડ કે વસ્તુ બધી બગડતી નથી હોતી, પણ મારે ઇન્ડિયાથી આ બધી વસ્તુ આવી હોય એટલે જો એમને આ લવિંગ આમાં સિંગદાણામાં નાખેલા છે. પ્લસ આવી રીતે મેચ બોક્સ, ખાલી જે મેચ બોક્સ તમે ફેંકી દેતા હોય એ પણ તમે આમાં સિંગદાણામાં રાખી શકો. એ એવું કહેતા હતા કે એનાથી સિંગદાણા ખરાબ થતા નથી. આઈ ડોન્ટ નો, પણ લવિંગ નોર્મલી હોય જ છે આમાં. ઘણી બધી વસ્તુ, કઠોળા, તે જે વસ્તુ તલ આવતા હોય તો એમાં પણ કંઈક ને કંઈક હોય. તો આવી રીતે એ ઇન્ડિયામાં વસ્તુ બગડી જતી હોય તો કઈ રીતે સારી રીતે રાખી શકે, એમની પાસે બહુ બધી ટિપ્સ હોય છે, એટલે આવી રીતે મને મોકલતા હોય. તો આજે આપણે વાપરીશું સિંગદાણા. તો આટલા ઇન્ગ્રીડિયન્ટથી જ હું બનાવું છું. એમાં પટેટો, લીમડાના પાન છે, મરચું છે, લીલી મરચી અથવા તજનો પાવડર છે, અને આ સિંગદાણા મેં વાટી લીધા છે. તમે તમારે શેકવા હોય ને શેકીને વાટવા હોય તો પણ ચાલે. હું શેકતી નથી, એમ જ કરું છું. તો આટલું જોશે. અને ઓફકોર્સ ઘી અથવા તેલ તમે જેમાં વઘાર કરતા હોય. તો મેં આ લઈ લીધું છે ઘી અને તેલ બે ભેગું. અને હવે એમાં હું એડ કરીશ થોડું જીરું, અને પછી એડ કરીશું આપણે પટેટો અને એને થોડું થવા દઈશું. લીમડો, ગ્રીન ચીલી અને પટેટો જીરાનો વઘાર કરીને નાખી દીધો છે. હવે એને આપણે થોડી વાર થવા દઈશું. તમારે ઉતાવળ હોય તો તમે બોઇલ કરેલો પટેટો પણ લઈ શકો છો, પણ હું આવી રીતે ચેડાવીશ એટલે એનો ટેસ્ટ ખરેખર સારો આવે છે. જે સાબુદાણા પલળીને સરસ કોરા પડી ગયા હોય એવા થઈ ગયા છે. જેમાં સિંગદાણાનો ભૂકો મેં કર્યો છે હું અત્યારે આમાં જ એડ કરી દઈશ. એનાથી મને એવું લાગે છે કે ચિકાસ નથી આવતી અને સરસ રીતે મિક્સ થઈ જાય છે આવી રીતે. તો હું આવી જ રીતે પહેલાં અંદર આપણે એડ કરીએ એ પહેલાં જ તે સિંગદાણા અને સાબુદાણા આવી રીતે બે મિક્સ કરી દઉં છું. એટલે આવું મિક્સચર રેડી થઈ જશે. પટેટો એકવાર ચડી જાય પછી આપણે આને એડ કરીશું. મેં જ્યારે ભીમ 11 અમે બધાએ કરેલી અને મેં એનો વિડીયો નહીં રીલ્સ મેં ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલી. તો ઘણા બધાની કમેન્ટ આવેલી કે ખાઈને ઉપવાસ ના કરાય, આટલું બધું ખાઈને થોડો ઉપવાસ કહેવાય. પણ આઈ થિંક તમારા મનથી તમે કરેલો ઉપવાસ ભલે 3 વાર ખાધું હોય તો પણ એ ઉપવાસ ગણાય છે, હું એવું માનું છું. અને જ્યારે કિડ્સ કરતા હોય તો એ ભૂખ્યા ના રહી શકે લાંબો ટાઈમ સુધી, બરાબર. તો એટલીસ્ટ એ લોકોને કંટ્રોલ કરતા તો આવડ્યું કે આ વસ્તુ નહીં ખાવાની, કે ચોકલેટ ના ખવાય આજે, બિસ્કિટ ના ખવાય આજે. સો એટલીસ્ટ દે હેવન એ લોકો એ પણ એ નથી ખાધું. તો એને કંટ્રોલ, પોતાની જાત ઉપર કઈ રીતે કંટ્રોલ મેળવો કે આ અમુક દિવસે અમુક વસ્તુ ના ખાવાની હોય તો કઈ રીતે આપણે રહી શકીએ. તો એ લોકો એવું બધું શીખે છે. અને અહીંયા સ્નેહની સ્કૂલમાં મેં કીધેલું પહેલાં પણ કે અવંતી એ લોકો ઇસ્કોનવાળાની સ્કૂલ છે એમાં જાય છે. તો ત્યાં 11 માટે એ લોકોને ફૂડ આપે છે. જે લંચ આપે સ્કૂલમાંથી એ 11 એટલે ફરાળી ફૂડ હોય છે. એટલે એ લોકો પણ
એક્સાઇટેડ હોય છે ફરાળી પિઝા ફરાળી વસ્તુ ખાવા માટે ડિફરન્ટ અને એ લોકોને એન્કરેજ કરે છે. છોકરાઓ પણ ફાસ્ટ કરે, ભલે એ 3 વાર ખાઈને કરે, બરાબર. તો જેની જેવી માન્યતા, જેની જેવી શક્તિ, એવી રીતે ફાસ્ટ કરાય, એમાં કંઈ પ્રોબ્લેમ નથી, હું એવું માનું છું. અને ફરાળ બધા કરતા જ હોય છે આજકાલ. યસ, ભીમ 11 ને એવી મોટી 11 હોય તો તમે નકોડો ઉપવાસ કરી શકો, અને તમે કાયમ કાંઈ પણ ખાધા વગર કરી શકતા હોય તો એ બેસ્ટ જ છે, એમાં હું માનું જ છું, બરાબર. એટલે જેને જેવી રીતે કરવું હોય તો કરી શકે છે. અને અગેઇન ફૂડમાં પણ કમેન્ટ આવેલી કે આપણે હળદર ના ખવાય, આપણે આ ના ખવાય, ઘણી બધી વસ્તુ છે. તો જેવું જેનું બિલીફ. અને અગેઇન કે તમે મેં જે રીતે હું મોટી થઈ છું, જે મારા મમ્મી બનાવતા હતા એવી રીતે હું શીખી અને એવી રીતે અમે બનાવીએ છીએ. પણ અગેઇન ઘણા બધાના ડિફરન્ટ રૂલ્સ હોય છે. તો આઈ થિંક જે રીતે કરે કરવા દેવાનું, બરાબર ને. તો એટલા માટે મને થોડું એમ થયું કે હું શેર કરું. પણ મારા કિડ્સ રહેતા હોય, હસબન્ડ પણ રહેતા હોય, ઘણીવાર બધા ભૂખ્યા ના રહી શકતા હોય, ઘણી બધી કન્ડિશન હોય, તો જસ્ટ એક્સેપ્ટ જે રીતે કરે છે, બરાબર. તો ચલો આગળ આપણે બનાવી લઈએ સાબુદાણાની ખીચડી. બટેટો ચડી ગયા છે હવે. તો હવે હું આમાં જે આપણે મિક્સચર રેડી કર્યું છે સાબુદાણાનું ને એ એડ કરી દઈશ, અને થોડી વાર ઢાંકીને એમ જ થવા દઈશ, હલાવીશ નહીં હું. તો જો આ રીતે અમુક સરસ ક્લીન થવા માંડ્યા છે સાબુદાણા. મારે ખબર નહીં કેમ ચીકણી જ બને છે. હવે મેં આમાં સોલ્ટ અને તજનો પાવડર એડ કરી દીધો છે, અને થોડી એવી ખાંડ, જસ્ટ ફોર ટેસ્ટ. આપણે ગુજરાતીને ગળું ને ગળચટ્ટું ખાવાનું ગમતું હોય, બરાબર ને. તો હવે આને બધું મિક્સ કરી દઈશ. એમાં લીંબુનો રસ થોડો એડ કરીશ અને કોથમીર નાખીશ. ધેટ્સ ઇટ. તો આમ ક્લીન સાબુદાણા દેખાય છે પણ સ્ટીલ સ્ટીકી બને છે. તમારે કોઈ ટિપ્સ હોય તો કમેન્ટ કરજો. તો આ રીતે બની ગઈ છે સાબુદાણાની ખીચડી. કોથમીર મેં એડ કરી દીધી છે અને લીંબુનો રસ થોડો બંધ કરી દીધો છે ગેસ. તો મારે આ રીતની બને છે. તમે અલગ રીતે બનાવતા હોય ને સરસ છૂટી બનતી હોય તો મને જણાવજો.